મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના બાદરપુર ગામના ખેડૂત અબ્બાસભાઈ અલજીભાઈ ધરખડ છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી થકી જામફળનું વાવેતર કરી રહ્યા છે। જામફળના વાવેતર થકી તેઓ સમૃદ્ધ બની રહ્યા છે। તેઓએ આજથી થોડા વર્ષો પહેલા અંદાજે 1.5 વીઘાની જમીનમાં જામફળનું વાવેતર કર્યું હતું। તેમાં સારો ઉતારા મળતા અત્યારે તેઓ પાસે 8 વીઘાની જમીનમાં માત્ર જામફળનું વાવેતર છે। જાણીએ। મારું નામ અહેમદ અબ્બાસ ધરખડ છે અને હું અત્યારે બાગાયતી તરફ વળ્યો છું। અમે પહેલાં પરંગત ખેતી કરતા હતા, એરંડા ને એ બધું, અને અત્યારે અમે છોડી અને બાગાયતી તરફ વળ્યા છે। અમે શરૂઆતના 1.5 વીઘા જેવું અમે બાગાયતી ખેતીમાં જામફળ વાવેલા અને એની આવક બહુ સારી હતી। અંદાજે વીઘે 50,000 40-50,000ની આવક અમને મળી રહી હતી। તેથી અમે એ જોતા સાથે સાથે બીજા બી અમે જામફળ વાવેલા છે, જે 7 થી 8 વીઘા બીજા જામફળ અમે વાવ્યા। અને એ જામફળની વચ્ચે અમે આંતરખેડ તરીકે વરિયાળી પણ વાવી છે, જે અમને બંને બાજુ બી સારી આવક આપે છે। અને હું તો એ જ આશા રાખું છું કે લોકો પરંપરાગત જે ખેતી છે એને છોડી અને છોડવું એટલે ઓછી કરી અને બાગાયતી તરફ જાય એટલું સારું। એનાથી આવક બમણી થાય છે અને અમે મોટે ભાગે બાગાયતીની અંદર અત્યારે જીવામૃત છે એ બધું યુઝ કરી રહ્યા છે અને કેમિકલ ફર્ટિલાઇઝર અને કેમિકલ દવાઓનો બહુ ઓછો ઉપયોગ કરી રહ્યા છે, જેથી કરીને ઉત્પાદન બી સારું છે અને ખર્ચ બી ઓછો થતો જાય છે દિવસે દિવસે। મારું નામ દિલીપજી શાંતુજી છે। હું 1 વર્ષથી અહીંયા કામ કરું છું અને મને સારો ધંધો અને સારી રોજગારી મળી શકે છે। અમે 4 થી 5 જણા છીએ કામ કરવામાં। કામમાં જામફળી છે, પછી વરિયાળીનું કામ કરું છું। વરિયાળીની વાવી છે ને 4 થી 5 વીઘા વરિયાળી વાવી છે અને મને 1000 કિલોમાં થોડી આવક સારી મળી રહી છે। જામફળના વાવેતર થકી આ ખેડૂત સમૃદ્ધ બન્યા છે। અંદાજે 8 વીઘાની જમીનમાંથી જામફળનું આ વર્ષે 7 લાખ જેટલું ઉત્પાદન મળે તેવી આશા ખેડૂતને છે। આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરવાથી તેઓના ખર્ચમાં ઘટાડો થયો છે। દર્શપર્ણી અર્ક, જીવામૃત, ઘન જીવામૃત વગેરે જેવા રસાયણો જાતે જ બનાવીને તેઓ પોતાના ખેતરમાં આપે છે, જેથી ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદન પણ સારું મળી રહે છે। જો ખેડૂત પારંપરિક ખેતી છોડીને બાગાયત ખેતી શરૂ કરે તો તેમાં પણ ખેડૂત સારું ઉત્પાદન મેળવી શકે છે।